જે પોલીસને ગુનેગારોને સકંજામાં લેવાના છે એની જગ્યાએ પોલીસ એમને પ્રોટેક્શન આપતી હતી। ક્યાંનો આ કાયદો છે? કેમ પાટણ પોલીસ આ પ્રકારની કામગીરી કરતી હતી? પહેલા તો જેમને સસ્પેન્ડ કર્યા છે ને એમની પૂછપરછ થવી જોઈએ કે તમે કોના આદેશથી અહીંયા પ્રોટેક્શનની અંદર ઊભા હતા। એવું તો ભાવેશ રબારીએ શું કર્યું હતું કે પોલીસ એના પ્રોટેક્શનમાં જઈને ઊભી હતી? જો કે અંતે હવે કાયદો ને વ્યવસ્થા અને સાથે જ ન્યાય પ્રણાલી અને જે તંત્ર અત્યાર સુધી ઊંઘી રહ્યું હતું એ પાટણનું તંત્ર અત્યારે જાગ્યું છે। મારે તો પાટણ જિલ્લા કલેક્ટર, પાટણ જિલ્લા પોલીસ વડા એ તમામને સવાલ કરવો છે કે આટલા વર્ષોથી તમે જિલ્લાના એ વડા તરીકે ફરજ બજાવો છો, તમારું પોસ્ટિંગ છે, તો તમે અત્યાર સુધી કરતા હતા શું? તમારા જિલ્લાની અંદર આટલું મોટું બાંધકામ થઈ જાય એ પણ ગૌચરની જમીન પર, તો તમે અત્યાર સુધી જિલ્લાની અંદર એક અધિકારી તરીકે કરતા હતા શું? શું આ માટે તમે અધિકારી તરીકે નિમણૂક થઈ અને પાટણ જિલ્લામાં ગયા હતા? જિલ્લા પોલીસ વડાએ 5 થી 6 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા। સસ્પેન્ડ કરતા પહેલા એ તો પૂછવું હતું કે તમને આદેશ કોને આપ્યો હતો? જે પોલીસ ત્યાં બચાવવા ગઈ હતી એને આદેશ કોને આપ્યો હતો? કેમ 10-10, 12-12 જેટલા ગુનાઓ નોંધાય છે તેમ છતાં એ ગુનેગારને પોલીસ પ્રોટેક્શન આપે છે? સામાન્ય જનતા જ્યારે એક ટ્રાફિક નિયમનો કોઈ ભંગ કરે છે ને તો એ વ્યક્તિને 500 રૂપિયાનો મેમો આપવામાં આવે છે, ત્યાં પોલીસ કશું જ નથી સાંભળતી। પોલીસ દબાય છે તો માત્ર ને માત્ર આ પ્રકારે જે અસામાજિક તત્વો છે ને એની સામે પોલીસ દબાય છે અને એનો બોલતો પુરાવો છે પાટણની ઘટનાનો। આખી ઘટના પૂરી થઈ ચૂકી છે, પોલીસને માર મારવામાં આવ્યો, પોલીસ ત્યાંથી ભાગી। સમગ્ર ગુજરાતની અંદર પોલીસની છબી ખરડવાનું કામ એ પાટણના અધિકારીઓએ કર્યું અને ત્યારબાદ પાટણનું તંત્ર એ ફાર્મ હાઉસ તોડવા માટે પહોંચ્યો છે। છેલ્લા 2 દિવસથી ફાર્મ હાઉસ તોડવાની કામગીરી ચાલી રહી છે અને કામગીરી તો એ રીતે બતાવી રહ્યા છે કે જાણે જે જગ્યા ઉપર બુલડોઝર ચાલી રહ્યું છે એ કોઈ મોટા તુરમખાની જગ્યા હોય એ પ્રમાણે અસામાજિક તત્વની એ જગ્યા હતી। 48 કલાકની અંદર જો રાજકોટની અંદર 1300 જેટલા મકાનો તોડી પાડવામાં આવતા હોય તો પછી પાટણની અંદર એક ફાર્મ હાઉસ તોડવામાં કેમ તંત્રને 48 કલાક 72 કલાક જોઈએ છે?